પશુઓમાં થતો થાઇલેરિયોસિસ રોગ અંગે પશુ ચિકિત્સા અધિકારીએ માહિતી આપી। હાલ જોઈએ તો દિવસે ને દિવસે પશુપાલનનો વ્યવસાય વ્યાપક બની રહ્યો છે। લોકો પશુપાલનના વ્યવસાય થકી લાખો રૂપિયાની આવક પણ મેળવી રહ્યા છે, પરંતુ પશુના સ્વાસ્થ્યની કાળજી રાખવી ખૂબ જ જરૂરી હોય છે। જો પશુને રોગ થાય તો તેનું નુકસાન પશુપાલકોએ ભોગવવાનો વારો આવતો હોય છે। નમસ્કાર પશુપાલક મિત્રો, મારું નામ ડૉક્ટર રાહુલ જાડેલા છે। હાલ પશુ ચિકિત્સા અધિકારી તરીકે તાલુકા ગારિયાધારમાં હું ફરજ બજાવું છું। પ્રજીવોથી થતો રોગ એટલે કે થાઇલેરિયોસિસ જોવા મળે છે। પ્રજીવોથી મોટાભાગે જોઈએ તો એનાપ્લાઝમોસિસ, થાઇલેરિયોસિસ, બબેસિયોસિસ વગેરે જેવા રોગો થતા હોય, જેનું મિક્સ ઇન્ફેક્શન પણ પશુઓમાં થઈ શકે છે। તો થાઇલેરિયોસિસ છે એ થાઇલેરિયા નામના પ્રજીવથી થતો રોગ છે। આ રોગના મુખ્ય લક્ષણોમાં નાકમાંથી સ્ત્રાવ થવો, ઉપરાંત લિમ્ફ નોડ જે પ્રીસ્કેપ્યુલર રિજનમાં હોય છે તે વધારે પડતો ફૂલી સોજો આવી જવો, આ ઉપરાંત ખૂબ જ ભારે તાવ આવવો, મોઢામાંથી લાળો પડવી અને આંખો પીળી પડી જવી એટલે કે કમળાની અસર થાય તે પ્રકારની આંખો થઈ જવી, આ પ્રકારના લક્ષણો મોટાભાગે જોવા મળતા હોય છે। થાઇલેરિયોસિસ રોગ અટકાવવા માટે ખાસ કરીને આપણે રાખવી પડતી તકેદારીમાં પશુઓનું રહેઠાણ અને પીવાનું પાણી વગેરે સ્વચ્છ રહેવું જોઈએ અને ત્યાં ભેજવાળું વાતાવરણ ઊભું ના થવું જોઈએ। આ ઉપરાંત ઈતરડી કે કથીરી જે પશુઓના શરીર ઉપર જોવા મળે છે તે થાઇલેરિયોસિસ થવા માટેનું મુખ્ય લક્ષણ છે। તો આ ઈતરડી અને કથીરીનો પૂરતા પ્રમાણમાં નિયંત્રણ કરવામાં આવે તો આ રોગ થવાની શક્યતા ખૂબ જ ઘટી જાય છે। તો આ બાબતે દરેક પશુપાલક મિત્રોએ ઈતરડી અને કથરડી નિવારણ થાય તે માટે સરકારી પશુ દવાખાને મળતી દવાનો ઉપયોગ કરી અને તેનું નિયંત્રણ કરવું જોઈએ। તેમજ દરેક પશુપાલક મિત્રોને જણાવવાનું કે 3 મહિનાથી ઉપરના પશુઓમાં થેલેરિયાસિસની રસી પણ મૂકી શકાય છે, જે રસીનો યોગ્ય સમયે જો ડોઝ આપવામાં આવે તો આ રોગ માટે એમને 3 વર્ષ પૂરતું રક્ષણ મળી રહે છે। આ ઉપરાંત પ્રજીવોથી થતા અન્ય રોગો જે બબેસિયોસિસ વગેરેના લક્ષણો સાથે પણ આ રોગ ઘણો મળતો આવે છે, એટલે યોગ્ય સમયે યોગ્ય નિદાન થાય તે માટે નજીકના પશુ ચિકિત્સા અધિકારી કે પશુ દવાખાનાનો સંપર્ક કરવો હિતાવહ છે। પશુઓમાં થતા કેટલાક રોગની સીધી અસર તેના દૂધ ઉત્પાદન પર થતી હોય છે, તો કેટલાક રોગો થવાના કારણે પશુઓનું મૃત્યુ થવાની પણ શક્યતાઓ રહેલી છે। જેથી પશુઓમાં થતા રોગ પર નિયંત્રણ મેળવવા માટે યોગ્ય સમયે તેની સારવાર કરાવવી ખૂબ જ જરૂરી હોય છે। આ ઉપરાંત રોગ ન થાય તેના માટે આગોતરું આયોજન કરી સમયસર તેનું વેક્સિનેશન કરવું પણ જરૂરી હોય છે। રોગ માટે નજીકના પશુ ચિકિત્સા અધિકારી અથવા તો પશુ ડોક્ટરનો અવશ્ય સંપર્ક કરવો જોઈએ અને તેની સલાહ લીધા બાદ જ કોઈ પણ રોગ માટે યોગ્ય પગલાં લેવા જોઈએ। પશુઓમાં થતા કેટલાક રોગો પ્રજીવાણુઓથી થતા હોય છે, જેમાં ખાસ કરીને થાઇલેરિયોસિસ નામનો રોગ જે પશુ માટે ખૂબ જ હાનિકારક સાબિત થતો હોય છે। આ રોગની સમયસર સારવાર કરવામાં ન આવે તો કેટલાક કિસ્સાઓમાં પશુનું મૃત્યુ થવાની પણ શક્યતાઓ રહેલી છે।